હું સવાર મેં ધંધે ગઈ તો છોકરીને ઘરે મૂકીને ગઈ. એક નાનો છોકરો છે, 12 જ છે. એને મૂકીને ગઈ તો કોઈક માણસ આવ્યો અને છોકરી બહાર રમતી હતી. આટલા વાસણ લઈને ઘર ઘરતા રમતી હતી. અને છોકરીને એમ કીધું કે અહીંયા તને દુકાનથી મમરા દેવડાવું. એ સામેવાળો કોક હતો ને એ વ્યક્તિએ, ઓળખતી નથી હું ના, ને એ વ્યક્તિ એમ કીધું હાલ મમરા દેવડાવું. તે છોકરી એની કેળે ગઈ. એની કેળે ગઈને પછી આગળ જઈને કંઈ ગાયબ થઈ ગઈ. છોકરા બધા ગોતવા માંડ્યા. પછી અમને ફોન કર્યો એ છોકરાએ, છોકરી નથી દેખાતી મમ્મી, કિસના નથી દેખાતી. તો મેં કહું તઈસ હશે, તઈ એવું કશું ન થાય. મેં કહું તઈસ હોય કઈ જાય કહું તો કે નથી, બહુ રોવા મળે ને બહુ તમે કામ છોડી દીધું. અને તઈથી હું દોડીને ભાગીને તઈ આવીને જોયું તો અમે આમ દોડીએ. અમારું બહુ જણ લોકો આમ દોડે પણ છોકરી જ ના મળી. પછી બધા લોકો કહે કે કેટલી કાઢવાવાળા કોક હશે, એ લઈ ગયા હશે. તો કે કેસ લખો. મેં કહું હું કેસ લખાવીને ફોટો લઈ જાઉં છું અને હું પોલીસ સ્ટેશને જાઉં છું. મેં કહું તઈ હું કેસ લખાવી નાખું. તો કે હા જાઓ. કે તો તઈ આવ્યા તો કોક ભાઈ હતો, બચારો સારો હશે ને ભગવાન સારું કરે. એ ટેમ્પાવાળા ભાઈએ અહીં દાખલ કરી દીધી હતી અને સાહેબને ફોન કર્યો હતો, હાપરવાળા સાહેબને ફોન કર્યો હતો કે આવી રીતે છે ને કે આ છોકરી ક્યાંની છે. એને મને પછી મોબાઈલને સાહેબે ફોટો બતાડતો. મેં કહું હા સાહેબ, આ છોકરી મારી છે, આને જ હું ફોટો દેવા આવી હતી. મેં કહું સાહેબ. પછી એ સાહેબે મને કીધું કે હાલો હવે મોટા દવાખાને. પછી એ સાહેબ અમને અહીં લઈને આવ્યા. 12 વાગે ફોન આવ્યો હતો અને લગભગ 2-2.5 ગારમ થયું હતું સાહેબ. એ કઈ જગ્યાએ બન્યું હોય તો મને ખબર નથી. મેં તો અહીં દવાખાને આવી સાપર મેં, પણ અહીં આવીને તો ખબર પડી મને.